ભારતે ન્યૂઝીલેન્ડને ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલમાં પછાડી ત્રીજી વખત ટાઇટલ પર કબજો કર્યો। છેલ્લા 9 મહિનામાં જ ભારતે બીજી આઈસીસી ટ્રોફી જીતી। રોહિત શર્માએ જીત બાદ નિવૃત્તિની અફવાઓનું ખંડન કર્યું। કહ્યું, મારી ટીમ પર ગર્વ અને હું નિવૃત્તિ લઈ રહ્યો નથી। આજથી સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો શરૂ, જે 4 એપ્રિલ સુધી ચાલશે। આ સમયગાળા દરમિયાન 20 બેઠકો થશે। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ મણિપુરનું બજેટ રજૂ કરશે। મુખ્યમંત્રી એન બિરેન સિંહના રાજીનામા બાદ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે। 11-12 માર્ચ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોરેશિયસના પ્રધાનમંત્રી સાથે વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે। ભારતની મદદથી પ્રાદેશિક આરોગ્ય કેન્દ્ર અને સિવિલ સર્વિસીસ કોલેજ સહિતના પ્રોજેક્ટ્સ આકાર લઈ રહ્યા છે। ભારત કિર્ગિસ્તાનના સંયુક્ત વિશેષ દળો દ્વારા કવાયત ખંજરની 12મી આવૃત્તિ આજથી કિર્ગિસ્તાનમાં શરૂ। 14 દિવસ ચાલનારા અભ્યાસનો ઉદ્દેશ્ય શહેરી અને પર્વતીય પ્રદેશોમાં આતંકવાદ વિરોધી અને વિશેષ દળોની કામગીરીમાં અનુભવો અને શ્રેષ્ઠ પ્રથાઓનું આદાન પ્રદાન કરવાનો છે। કેનેડામાં જસ્ટિન ટ્રુડો બાદ હવે માર્ક કાર્ની નવા વડાપ્રધાન બનશે। સત્તાધારી લિબરલ પાર્ટીએ તેમને આગામી નેતા તરીકે પસંદ કર્યા છે। ભારત સાથે ઘર્ષણમાં ઉતર્યા બાદ જસ્ટિન ટ્રુડોએ દબાણવશ પોતાના રાજીનામાની જાહેરાત જાન્યુઆરી મહિનામાં કરી હતી। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી હરિયાણા અને પંજાબની 3 દિવસની મુલાકાતે જશે। પ્રથમ તેઓ હિસારમાં ગુરુ જંબેશ્વર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે। છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલના પરિસરમાં ઈડીએ દરોડા પાડ્યા। કુલ 15 સ્થળે દરોડાની કાર્યવાહી કરવામાં આવી। મામલો છત્તીસગઢ દારૂ કૌભાંડ સાથે સંબંધિત હોવાનું મનાઈ રહ્યું છે। મધ્યપ્રદેશના મહુમાં આઈસીસી ચેમ્પિયન ટ્રોફીમાં ભારતની જીતની ઉજવણી દરમિયાન 2 જૂથો આમને સામને આવ્યા। જામા મસ્જિદ પાસે ઉજવણી કરી રહેલા લોકો પહોંચતા બંને પક્ષો વચ્ચે ઘર્ષણ થયું। પથ્થરમારો કરતા વિસ્તારમાં અરાજકતા ફેલાઈ। રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાં 45 પરિવારે ફરી હિન્દુ ધર્મ અપનાવ્યો। તમામ પરિવારોએ પૈસા અને સારવારની લાલચમાં ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો। વિધિવત રીતે ભગવાનની પૂજા કરી ફરી સનાતન ધર્મ અપનાવ્યો। રમજાન દરમિયાન જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં યોજાયેલા ફેશન શો પર કાશ્મીરના નેતાઓ ગુસ્સે થયા। મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ અધિકારીઓ પાસેથી 24 કલાકમાં રિપોર્ટ માંગ્યો। મુખ્યમંત્રી કાર્યાલયે કહ્યું કે ફેશન શોને કારણે સ્થાનિક લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે। ઇઝરાયેલનું પ્રતિનિધિ મંડળ કતારની રાજધાની દોહામાં એક બેઠક યોજશે, જેમાં હમાસ સાથે યુદ્ધ વિરામને ફરીથી લાગુ કરવા અંગે ચર્ચા થશે। તાજેતરમાં જ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હમાસને બંધકોને તાત્કાલિક મુક્ત કરવા માટે જણાવ્યું હતું। ચેમ્પિયન ટ્રોફીમાં ભારત વિજયી બનતા જીતની ઉજવણી કરી રહેલા લોકો પર પથ્થરમારો કરાયો। ગાંધીનગરના દહેગામના ગ્રામ્ય વિસ્તારમાં 2 કોમ વચ્ચે પથ્થરમારો થયો। 15 થી વધારે વાહનોમાં તોડફોડ કરાઈ। 2 વ્યક્તિ પર લાકડી વડે હુમલો કરાયો। ઘર્ષણને પગલે સમગ્ર વિસ્તારમાં તંગદિલીનો માહોલ છે। હવામાન વિભાગની આગાહી છે કે આગામી 48 કલાક ગુજરાતમાં ખૂબ જ આકરી ગરમી રહેશે। હવામાન વિભાગે આગ વરસાવતી ગરમીની આગાહી કરી। ઉત્તરથી માંડી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હીટવેવની આગાહી છે। સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ આકરી ગરમી પડશે। કેટલાક જિલ્લામાં ગરમ અને ભેજયુક્ત વાતાવરણ રહેશે। બર્ડ ફ્લૂને લઈ કેન્દ્ર સરકારે એલર્ટ જાહેર કર્યું। એવિયન ઇન્ફ્લુએન્ઝા વાયરસ ભારતમાં પહોંચી ચૂક્યો છે। પંજાબ સહિત 9 રાજ્યો માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે। આ વાયરસના ચેપને ફેલાતો અટકાવવા માટે તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે। તમામ સરકારી પોલ્ટ્રી ફાર્મનું બાયોસિક્યોરિટી ઓડિટ ઝડપથી કરવા જણાવ્યું। સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ ઉજવવા દેશવ્યાપી યોજના બની રહી છે। એકતાના પ્રતીક રૂપે દેશના 150 શહેરોમાં ભવ્ય ઉજવણી ગુજરાતના નેતૃત્વમાં થશે। રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને વિવિધ રાજ્યોના સીએમ સહભાગી થશે। મહાસંમેલનો, સાંસ્કૃતિક કાર્યક્રમો, નિબંધ અને શેરી નાટક સ્પર્ધાઓ, ફૂડ ફેસ્ટિવલ, લોક નૃત્ય જેવા આયોજન કરવામાં આવશે। ભારતીય વિદેશ મંત્રાલયે કેલિફોર્નિયાના ચિનો હિલ્સમાં હિન્દુ મંદિર પર થયેલા હુમલાની કડક નિંદા કરી। ઘટનામાં સામેલ લોકો સામે
કડક કાર્યવાહી કરવા અને ધાર્મિક સ્થળોની સુરક્ષા સુનિશ્ચિત કરવા જણાવ્યું. હિન્દુ મંદિરની દિવાલો પર તોડફોડ અને અશ્લીલ ટિપ્પણીઓ પર વિદેશ મંત્રાલયે કડક વલણ અપનાવ્યું.